સૌને આજે દેવ દિવાળીના પાવન પર્વ નિમિત્તે સૌને મારા જય શ્રી કૃષ્ણ। ધારાસભ્ય તરીકે અહીંયા રાજકોટ વિધાનસભા 58માં મારી જવાબદારી છે અને વિકાસના કામોની સાથે સાથે એક સામાજિક ઉત્તરદાયિત્વ પણ અમે સાંસ્કૃતિક જે કંઈ આપવું છે એ પણ અમે કામ કરતા હોઈએ છીએ। એના ભાગરૂપે છેલ્લા 3 વર્ષથી દેવ દિવાળીના પાવન પર્વ ઉપર દર વર્ષે 10,000 તુલસીના રોપ કુંડા સાથે માટી સાથે વિતરણ કરવામાં આવે છે અને આજે આપણા રાજકોટના લોકપ્રિય સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાના વરદ હસ્તે શહેર ભાજપના અધ્યક્ષભાઈ શ્રી માધવભાઈ દવે અને સર્વ ટીમ સાથે આજે વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો અને 10,000 કુંડાઓ 17 જગ્યાએ આખી વિધાનસભામાં વોર્ડ નંબર 3, 4, 5, 6, 15 અને 16 આવી અલગ અલગ 17 જગ્યાઓએ અમારા ભારતીય જનતા પાર્ટીના શહેરના આગેવાનો, વોર્ડના કોર્પોરેટરો, વોર્ડની સંગઠનની ટીમ, બૂથના કાર્યકર્તાઓએ આજે આ વિતરણનો કાર્યક્રમ આજે સંપન્ન થયો છે અને અમને પણ આનંદ થાય છે આ સેવા કાર્ય કરવાનો। અને તુલસી એટલે ધાર્મિક આપણી આસ્થા છે, પરંતુ સાથે સાથે આયુર્વેદિકની દૃષ્ટિએ પણ, પર્યાવરણની દૃષ્ટિએ પણ તુલસીનું ખૂબ મહત્ત્વ હોય છે, તુલસીના છોડનું ખૂબ મહત્ત્વ હોય છે। ત્યારે આ બધા જ અમારી આખી ટીમના સહકારથી આજે આ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો છે।